મારું નામ છે ખોડીદાસભાઈ એમ શિયાળ. મેં જ્યારે 2025માં પ્રારંભની પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી તો મારો દીકરો જે વેદાંત છે ત્યારે તેની ઉંમર 7 વર્ષની હતી. તેણે મને આવીને કહ્યું કે પપ્પા તમારે પણ આમાં પહેલો નંબર પ્રાપ્ત કરવાનો છે. તમે મને પ્રેરણા આપતા હો છો કે ભણવું હોય તો આપણે પહેલા નંબરે રહેવું જોઈએ. પછી મેં વિચાર કર્યો કે કદાચ આ નાના બાળકમાં રહીને શ્રીજી મહારાજ જ તેમની પાસે આ વાક્ય બોલાવ્યા હશે. ગાંધીનગર તેમજ અન્ય જગ્યાઓ પર મારે શિક્ષક તરીકે જે કાર્યશાળાઓમાં જવાનું થતું હતું ત્યાં પણ ખૂબ શેડ્યુલ ટાઈટ હોય. ત્યારે મારા સાથી મિત્રો જે છે એ થાકી જાય એટલે ફ્રેશ થવા માટે ફરવા જાય, વોકિંગ કરવા માટે જાય અને રાત્રે બધા જ ભેગા થઈ અને ચર્ચાઓ વાતો કરે, પરંતુ આમાં કશામાં જોડાતો નહીં. અને આ સમયનો સદુપયોગ કરી અને હું પરીક્ષાની તૈયારી કરતો. આમ ધીરે ધીરે મેં આ જે પ્રારંભની પુસ્તકો 3 પુસ્તકો છે એનો 10 વખત વાંચન કરી નાખ્યું. સાથોસાથ સ્નાન આદિ ક્રિયાઓ જ્યારે કરતો તેમજ મુસાફરી કરતો ત્યારે હું ઓડિયો રૂપે આ જે બુક છે એને સાંભળી લેતો. તેમજ રાત્રે પણ સૂતી વખતે હું આ ઓડિયો બુક સાંભળતો. આવી રીતે મેં આ 3 બુક જે છે એનું 5 વખત ઓડિયો રૂપે પણ મેં સાંભળી લીધું. આ તૈયારી તો કરતો હતો, સાથોસાથ જે આ પાઠ છે એની ચર્ચા, એની ગોષ્ઠી જે છે એ હું પરિવાર સાથે કરતો હતો. આના કારણે મને તો ફાયદો થયો, પણ મારા પરિવારના જે સભ્યો છે એને પણ ફાયદો થયો. આ વાતો તે હોંશે હોંશે સાંભળતા. પરંતુ સૌથી વધારે મને જે બાબત નડતી હતી એ લેખનની હતી, કારણ કે ઘણા વર્ષોથી એક સાથે લેખનનો મુહાવરો ન હતો. એટલે મેં શું કર્યું કે સર્વપ્રથમ તો મેં 5 પેજ, 7 પેજ, 10 પેજ લેખનનો અભ્યાસ સઘન રીતે મેં કર્યો. આવી રીતે મારી લેખનની જે છે એ સ્પીડ પણ આવી ગઈ. આ તૈયારીમાં તો મને મદદ મળી, પણ સાથોસાથ જે ઓનલાઈન ટેસ્ટ જે છે તેમજ પ્રેરણાત્મક જે વિડીયો છે એ સાંભળીને પણ મને ખૂબ જ ફાયદો થયો છે. જ્યારે પ્રી ટેસ્ટ આવી એટલે એને મેં મોડલ રૂપે આ પેપર જે છે એ મેં તૈયાર કરી લીધું અને એ જે પેપર છે એને મેં શબ્દશ કંઠપાઠ મેં એનો કરી લીધો. જ્યારે પરિણામ આવ્યું એટલે હું પ્રથમ નંબરે પાસ થયો. તેથી સૌ ખૂબ રાજી થઈ ગયા. ત્યારબાદ મેં 2026 માટે એટલે કે પ્રવેશની પરીક્ષા માટે પ્રારંભથી તેની તૈયારી શરૂ કરી દીધી. મેં પ્રતિ દિવસ 1 થી 2 કલાકનું વાંચન શરૂ કર્યું અને જેમ પ્રારંભમાં તૈયારી કરી હતી એમ પ્રવેશમાં પણ તૈયારી કરી. અને શ્રીજી મહારાજની કૃપાથી પ્રવેશની પરીક્ષા જે 2026માં હમણાં જ પરિણામ એનું આવ્યું તેમાં પણ હું પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે.